ચેપ્ટર નંબર 1 એસટીડી 11th 11મા ધોરણનું G11 નું એકમ અને માપન ફિઝિક્સ એકમ અને માપનમાં પહેલું જોઈએ તો પહેલા પ્રકાર આવે. પ્રકારમાં કોઈ પણ ભૌતિક રાશિ આપણે લઈએ તો એના મુખ્યત્વે આપણે જોવા જઈએ તો જોઈએ ત્રણ પ્રકાર પડે: મૂળભૂત ભૌતિક રાશિ, સાદિત ભૌતિક રાશિ અને પૂરક રાશિ. મૂળભૂત ભૌતિક રાશિ કે જે પાયાની સાત છે એ ના વગર મેળ ચાલે એવું નહીં. એ મૂળભૂત સાત રાશિ વગર મેળ ચાલે એવું નહીં. એ નાગાજી એ સાત રાશિ વગર આપણો મેળ ચાલે એવું નહીં. એના ઉપરથી આપણે જે મેળવ્યું એનું સાદિત ભૌતિક રાશિ કહેવાય. એના દ્વારા જે એના થ્રુ કરીને જે આપણે મેળવ્યું એનું સાદિત ભૌતિક રાશિ કહેવાય. અને પૂરક રાશિ અલગ જ, આખો ટોપિક એ ભાઈ અલગ જ રહી ગયું છે. એનું કોઈ વાનાથી અંગાથી કોઈ લેવા દેવા છે નહીં. તો આ બેની ખાસ વાત કરીએ તો બધી આપણે ટોટલી વાત કરીએ ભૌતિક રાશિ. તો ભૌતિક રાશિનો આપણે કઈ રીતના માપી શકીએ? તો સર એકમ પદ્ધતિઓ હોય એની પાસે. કઈ સર FPS એટલે ફૂટ પાઉન્ડ સેકન્ડ પદ્ધતિ. ઓકે, ખબર આવી. CGS સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ પદ્ધતિ. MKS મીટર કિલોગ્રામ સેકન્ડ પદ્ધતિ. સર MKSE સર MKS MKSE સર એ એકલો ઉમેરાય છે. એનો મિનિંગ શું સર? એમ્પિયર, વિદ્યુત પ્રવાહનો એકમ છે એમ્પિયર. ધોરણ 10 માં SI એકમમાં 7 મૂળભૂત રાશિઓ જોઈશું જે હાલમાં ઉપયોગી થાય છે. આ જે અમુક બોર્ડ લેવલ ઇક્વેશન પૂછાઈ જાય કે ભાઈ SI એકમો આવું પૂછાઈ જાય, આમાંથી કોઈ ખાસ પૂછાતું નહીં, પણ યાદ રાખવું હોય તો એક CGS યાદ રાખવાનો છે ને એક MKS યાદ રાખવાનું છે ને એક SI. બસ આ ત્રણ એકમો હાલ પૂરતા યાદ રાખવાના છે. મૂળભૂત ભૌતિક રાશિઓ આપણે જોઈ હતી પાયાની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ. થાલા ફોર અ રીઝન. લંબાઈ મીટરમાં હોય લંબાઈ, જેનો એકમ આવે સંજ્ઞા રીતના કેપિટલ સ્મોલ m વડે દર્શાવાય. દળ કિલોગ્રામમાં હોય જેનું આપણે kg વડે દર્શાવતા હોઈએ. સમય સર આપણે જોઈ સમય યાર સેકન્ડમાં માપીએ છીએ યાર, આટલા દાડાથી સમજીએ છીએ સમય તો ખબર જ હોય. વિદ્યુત પ્રવાહ એમ્પિયર એ વડે મપાય. હવે નેક્સ્ટ જોઈએ આપણે થર્મોડાયનેમિક્સ. તાપમાન એટલે તાપમાન જ કહેવાય ને ભાઈ. થર્મોડાયનેમિક્સ કહેવાય થોડું બીક લાગે પણ કંઈ નહીં, તાપમાન જ જે આપણે કેલ્વિનમાં માપીએ છીએ. 9-10 માં આવ્યું કેલ્વિન કે વડે. જ્યોતિની તીવ્રતા આ થોડું ન હોય ને દ્રવ્યનો જથ્થો મોલ, એ તો કેમિસ્ટ્રીમાં ભણી ગયા. ચલો એ થયું. સાદિત રાશિ અને તેના એકમો. સાહેબ આપણે જોઈએ તો મૂળભૂત ભૌતિક રાશિ તો જે મેઇન છે એ સાદિત ભૌતિક રાશિ આપણે કરી હતી, પરંતુ જે મેઇન છે એનું મૂળ આપણે કઈ રાખી હતી? મેઇન છે એનું આપણે લખી હતી મૂળભૂત ભૌતિક રાશિ. અને જે સાદિત શું એ મેળવવામાં આવશે, જે રાશિ મૂળભૂત રાશિ પરથી મેળવવામાં આવે એનું સાદિત રાશિ કહેવાય. ઉદાહરણ તરીકે પ્રવેગ છે, વેગ છે, ક્ષેત્રફળ છે, ગમે તે સર લઈ લો. પેલી 7 મૂળભૂત ભૌતિક રાશિઓ શું 7, એના સિવાયની બીજી જે પણ શું એ આપણે જે મેળવીએ છીએ એનું આપણે કહેવાય સાદિત ભૌતિક રાશિ. ક્લિયર? આ કોન્સેપ્ટ બહુ ઇઝીમાં ઇઝી હતું. હવે જેમાંથી થોડા પ્રશ્નો જઈશું IIT લેવલમાં પૂછાતા હોય છે અમુક ટાઈમે. પૂરક રાશિ અને તેના એકમો. વોટ ઇઝ અ પૂરક રાશિ? તો બે રાશિઓ છે એ બધું માથાકૂટ કરવાની. બે રાશિઓ સમતલ કોણ અને ઘન કોણ. સમતલ કોણમાં સંજ્ઞા થીટા છે, જ્યારે ઘન કોણમાં ઓમેગા, અનુસવન છે ઓમેગા. શું હવે SI એકમ જ જોવાના. સમતલ કોણનો SI એકમ રેડિયન RAD. SI એકમ હેનું સર ઘન કોણનું, તો સર સ્ટીરેડિયન થશે SR. સૂત્ર થીટા બરાબર કોઈ વર્તુળ તમે દોડો, વર્તુળ એની જે ચાપ અને ત્રિજ્યા એ રીતના આપણે માપી લઈએ તો આપણને ચાપ ભાગ્યા ત્રિજ્યા કરીએ તો થીટા મળે. એ નામક રૂપાંતરણો શું છે? 1 અંશ એટલે 1 ડિગ્રી બરાબર પાઈ ભાગ્યા 180 રેડ થાય, જ્યારે 1 રેડ બરાબર 180 ભાગ્યા પાઈ અંશ સેલ્સિયસ એટલે અંશ ડિગ્રી થાય. હવે ઘનકોણ આ જે છે ને આ બે તૈયાર કરી દેવાના છે. અમુક સિમ્પલ ફોર્મ્યુલા જોઈએ તો ડિગ્રીમાંથી રેડમાં પહેરો તો ઉપર પાઈ આવે. જો 180 પાઈ તો યાદ રાખવાના. ડિગ્રીમાંથી જો રેડમાં જવું હોય તો ઉપર પાઈ ગુણ્યા રેડ. રેડના હંગાથી હોય પાઈ આવે, રેડના હંગાથી પાઈ આવે, રેડના હંગાથી પાઈ આવે. પણ ઘનકોણની વાત રેડમાંથી જાણો, ડિગ્રીમાં જાણો તો ડિગ્રી હંગાથી 180 આવે, ડિગ્રી હંગાથી 180 આવે. આ સિમ્પલ ફોર્મ્યુલા 1 થી સિમ્પલ કશું ના આવે. અમુક કન્ફ્યુઝન થઈ જાય કે ભાઈ રેડના હંગાથી કરો તો રેડના હંગાથી પાઈ અને ડિગ્રીના હંગાથી 180 આવે. ચલો ઘનકોણમાં શું? સંજ્ઞા ઓમેગા છે, SI એકમ સ્ટેરિડિયમ SR વડે દર્શાવે. સૂત્ર ઓમેગા બરાબર ડેલ્ટા E. ડેલ્ટા E એટલે શું લખીએ? સરવાળો એટલે ક્ષેત્રફળ ભાગ્યા R². કોઈ ગોળો લઈ લો તમે. પેલામાં લીધું તો આપણે વર્તુળોમાં લઈ લઈએ આપણે ગોળો. 3D માં વિચાર, વિઝ્યુલાઇઝેશન.
ગોળો લીધો, ગોળાનો એક તમે જામ સમજો આપણે કેરી કાપી અથવા તરબૂચ કાપી એનો એક ટુકડો લઈએ, પીઝા જેવું અમને આવતો એ રીતના એક ટુકડો લીધો, તો એ ટુકડાનું બહારનું જે સપાટીનું ક્ષેત્રફળ એ ડેલ્ટા અને અંદરની ત્રિજ્યા એક જ ત્રિજ્યા હોય સર, ગોળો સમાન છે એટલે એ ત્રિજ્યાનો વર્ગ એટલે એ મળે આપણને ઓમેગા. ઓમેગા બરાબર બીજું સૂત્ર આ જે જેમાંથી અમુક વખત પૂછાઈ જતું હતું, ઓમેગા બરાબર 2 pi/1 માઇનસ cos થીટા. શું છે cos થીટા? 2 pi/1 માઇનસ cos થીટા. અહીંયા આપણી પૂરક રાશિ અને તેના એકમો ક્લિયર છે. ઓમાંથી આઈઆઈડીમાં પૂછાયું છે, જી મેન્સમાં પૂછાયું છે આ પૂરક રાશિ. પૂરક રાશિમાં સમતલકોણમાં આ જે રૂપાંતરણો છે મેથ્સમાં આવશે. ઘનકોણ છે તો ઘનકોણમાં ઓમેગા વાળા બે સૂત્રો થોડા ડિફિકલ્ટ છે, તો થોડા યાદ રાખવાનું, બીજું તો બધું ઈજી છે. ચલો અમુક આ ચેપ્ટરનું આઈએમપી ટોપિક પહેલું, પરિમાણો અને પારિમાણિક સૂત્રો. વોટ ઇઝ કે ડાયમેન્શન, પરિમાણો એટલે પરિમાણો અને પારિમાણિક સૂત્રો. તો સર આપણે પહેલાં 7મું ભૌતિક રાશિ ભણી, 7મું ભૌતિક રાશિ ભણ્યા કયા કયા? આ લંબાઈ, દળ, સમય, વિદ્યુત પ્રવાહ, થર્મોડાયનેમિક્સ, તાપમાન, જ્યોતિની તીવ્રતા અને દ્રવ્યનો જથ્થો આ આપણે ભણ્યા. પણ હવે એનો એકમ જોયો આપણે, સંકેત જોયો આપણે કયો કે કેજી છે સર, કેજીમાં જોયો આપણે, કેજીમાં જોયા પાછું લંબાઈ મીટર, સમય સેકન્ડ. તો એના પરિમાણ, તો પરિમાણ એટલે દળ, તો એમ, લંબાઈ એલ, એ સર સંજ્ઞા આપણે લેવાની છે એમ, એલ, ટી, એ, કે. આ 7ના તો જો આ 7 મૂળભૂત ભૌતિક રાશિઓ છે, એમના પરિમાણ અને સંકેત ને એસઆઈ સંકેત એટલે એસઆઈ એકમ, પરિમાણ અને એની 7 મૂળભૂત ભૌતિક રાશિઓ યાદ રાખવાની છે. ચલો ઉદાહરણોમાં ખાસ કરીને દળનું હોય તો દળનું m1, લંબાઈનું l1, સમયનું t1. આ રીતના ક્ષેત્રફળ હોય, વેગ હોય, ઘનતા હોય, કાર્ય હોય, સ્થિતિ ઉર્જા હોય, કદ હોય, પ્રવેગ હોય, બળ, ગતિ ઉર્જા, ટોર્ક, ગમે તેના પારિમાણિક સૂત્રો પૂછાય તો આવડવા જોઈએ. આ પારિમાણિક સૂત્રો અમુકના તો આપણે ગોખણ પટ્ટી જ કરવી પડે, દરેકમાં આપણે બનાવવા જે સૂત્ર ના આવે પણ આપણે બનાવેલા છે. જો વેગ છે તો સર વેગ મીટર ભાગ્યા સેકન્ડ હોય એનો એકમ, તો m l1 t-1. કદ છે તો m ગુણ્યા m ગુણ્યા m હોય, m ગુણ્યા m ગુણ્યા m. તો 3 વખત l આવી તો l3 m0 t0, કારણ કે પેલા દળનું પરિમાણ નથી, ટીનું પરિમાણ નથી એ રીતના. ગતિ ઉર્જા, ટોર્ક અને ઉર્જા ગમે તેવી ઉર્જા લ્યો, ટોર્ક લ્યો અને કાર્ય લ્યો, 3 વસ્તુ યાદ રાખવાની. ગતિ ઉર્જા, ગમે તેવી ઉર્જા, કાર્ય અને ટોર્ક, આ 3 એના પારિમાણિક સૂત્રો સમાન છે. આમાંથી ગમે તેવો પ્રશ્ન પૂછાતો હોય છે ને. આના સિવાય અમુક અચળાંકોની જે છે આખો કોષ્ટક આપણે આપેલ છે, એ કોષ્ટકમાંથી અમુક વખતે એ અચળાંકો આપણે તૈયાર કરીને જવાના, એમાંથી ઘણા પ્રશ્નો પૂછાય, જેમ કે પ્લાન્ક અચળાંક છે, પ્લાન્ક અચળાંક, પછી બોલ્ટ્ઝમેન અચળાંક છે, પછી ઘણા એવા છે કે ધારો કે એવા છે. હવે પારિમાણિક વિશ્લેષણ, આ પારિમાણિક સૂત્રો જોઈએ કે ભાઈ આપણે આ પારિમાણિક સૂત્રો જોયા કે ભાઈ હા પારિમાણિક સૂત્રો આપણે નવો કોન્સેપ્ટ ભણ્યા 11માં, પણ આ પારિમાણિક સૂત્રોમાં આમનું કામ શું, આપણે ભણ્યા શું કરવા, તો એનું કામ છે પારિમાણિક વિશ્લેષણ. એનું વિશ્લેષણ કરવાનું, એનું કોક તો ઉપયોગ હશે, એ કાંઈ ઉપયોગને આપણે દર્શાવવું હોય તો એનું કહેવાય વિશ્લેષણ. કોઈ પણ વસ્તુ આપણે એનું કહેતા હોય એનું વિશ્લેષણ. વિશ્લેષણ પારિમાણિક સૂત્રોના મદદથી પ્રશ્નનો ઉકેલ મેળવવાની પદ્ધતિ, એટલે જોયું દરેક કોઈ પણ પ્રશ્ન છે તો એનો ઉકેલ મેળવવાની જે પદ્ધતિ છે એ પદ્ધતિનું આપણે પારિમાણિક વિશ્લેષણ કહેવાય. 3 રીતે છે પારિમાણિક વિશ્લેષણ. આમાંથી જી મેન્સમાં એક ક્વેશ્ચન પૂછાશે. 2 જુદી જુદી એકમ પદ્ધતિના એકમો વચ્ચેનો સંખ્યાત્મક સંબંધ મેળવો. સર એકમ પદ્ધતિઓ જોઈતી આપણે ઉભા કરી લઈએ. આઈડી એકમ પદ્ધતિઓ આપણે કઈ યાદ કરી દીધી? સીજીએસ અને એમકેએસ. એસઆઈ તો આપણે દરેકને યાદ રાખવાની, એસઆઈ અત્યારે કટ કરી દો. આપણી પાસે સીજીએસ અને એમકેએસ, સીજીએસ અને એમકેએસ આ બેઓને ફેરફાર પૂછાય. ચલો મુખ્યત્વે સીજીએસ અને એમકેએસમાં ફેરવો, એમકેએસ ને સીજીએસમાં ફેરવો એવો પ્રશ્ન પૂછાશે. એટલે આ તો આપણે બેઝિક લેવાના પૂછે, પણ અમે એડવાન્સ લેવલના પૂછવાનું ડાયરેક્ટ એડવાન્સ લેવલે ના લેવાય, પહેલાં બેઝિક જોઈએ ટ્રીક. જ્યારે એમકેએસમાંથી સીજીએસમાં જવું હોય શું કીધું અને એમકેએસમાંથી સર જ્યારે સીજીએસમાં જવું છે, એમકેએસથી સીજીએસમાં જવું છે તો આપણે એના માટે ટ્રીક છે. કઈ ટ્રીક છે એના માટે? એમના પરિમાણ, ધારો કે એમના પરિમાણ 1 છે તો 1 ગુણ્યા 3 કરો, એલના પરિમાણ ગુણ્યા 2. આ ટ્રીક સર ટીનું કોઈ છેડખાની કરવાની નહીં, કારણ કે ટી તો સમાન છે યાર,
ટીનું આપણે શું કર છેદગાણી કર્યું, દળના પરિમાણ ગુણ્યા 3 કરવાનું, લંબાઈના પરિમાણ ગુણ્યા 2 કરવાનું. આ ટ્રીક જ સર આ ટ્રીકથી આખો આપણો આ જે કોન્સેપ્ટ છે આપણો ક્લિયર થઈ ગયો. એમાંથી ગમે તેવો પ્રશ્ન પૂછે આપણને આવડે. ચલો કાર્ય બરાબર m1 L2 t-2, ઉર્જાનું એ આ છે કયું ટોર્કનું એ પણ આ છે. MKS થી CGS માં ફેરવવા માટે m ના પરિમાણ કેટલા 1 તો 1 ગુણ્યા 3 કર્યું, t ના પરિમાણ સર 2 તો 2 ગુણ્યા 2 કર્યું, તો 3 વત્તા 4 કેટલા થયો 7. તો આ જે છે ને બરાબર શું આવે 10 ની કુલ ઘાત, m ના પરિમાણ ગુણ્યા 3 l ના પરિમાણ ગુણ્યા 2 બરાબર 10 ની કુલ ઘાત લખવાની. 10 ની કુલ ઘાત એટલે 10 ની 7 ઘાત CGS. સમીકરણની યથાર્થતા ચકાસવું. કઈ રીતના આપણે સમીકરણની યથાર્થતા ચકાસવું? તો કોઈ પણ સમીકરણમાં LHS બરાબર RHS પારિમાણિક સૂત્રની મદદથી લાવો. એનું કયા સમીકરણની યથાર્થતા? તો સમીકરણની યથાર્થ સહકને એ દર્શાવવા માટે તો f બરાબર mv²/r, f બરાબર mv²/r. તો m1 L1 t-2 ને આ બાજુ આ m1 L1 t-2 બળનું પારિમાણિક સૂત્ર આપણને આવડ્યું. હવે આ બાજુ આપણી પાસે mv²/r નું તો m નું m1 v² નું L1 t-1 ની આખાની 2 ઘાત અને r નું L1. બંને બાજુ આપણે જોઈએ તો બંને બાજુ LHS બરાબર RHS થાય છે. તો આપણે કહેવાય જો જે કોઈ પણ સમીકરણમાં સર LHS બરાબર RHS થતું હોય તો એના માટે જ આપણે સમીકરણ યથાર્થ છે એનું આપણે દર્શાવીશું. ચલો કોઈ ભૌતિક રાશિનું અન્ય ભૌતિક રાશિઓ સાથે સંબંધ દર્શાવતું મેળવવું, સમીકરણ મેળવવું. તો કોઈ ભૌતિક રાશિ છે, કયા પ્રકારની ભૌતિક રાશિ? તો સર ભૌતિક રાશિ આપણે જોઈ કઈ આ બધી ભૌતિક રાશિઓ આપણે કઈ કઈ જોઈ? આ બધી ભૌતિક રાશિ ક્યાં એમાં મૂળભૂત ભૌતિક રાશિ આવી જાય, સાદિત રાશિ આવી જાય અને પૂરક રાશિ, આ ત્રણે રાશિઓ આવી જાય. તો એવી ભૌતિક રાશિઓનો જે છે અન્ય ભૌતિક રાશિ સાથેનો સંબંધ દર્શાવતું હું મેળવું સર સમીકરણ મેળવું. તો આપણે કહીએ કે જો ફિઝિક્સ 11માનું 12માનું ફિઝિક્સમાં અનેક સમીકરણો આવશે. તો સર એ સમીકરણો માટે કોઈ પણ ભૌતિક રાશિનો અન્ય રાશિઓ પર આધારિત હોય છે. એ વસ્તુ યાદ રાખવાનું. 7 જ એવી ભૌતિક રાશિઓ છે જે પોતે કેપેબલ છે, એના કોઈના પાસે માગવા જવું પડતું નહીં. પણ બીજી બધી ભૌતિક રાશિઓ છે એ બીજા પર આધારિત શું એ પોતાના ઉપર કેપેબલ નથી. એટલે એ જે છે અન્ય ભૌતિક રાશિઓ પર આધારિત છે. આ અન્ય ભૌતિક રાશિઓને યોગ્ય ગોઠવણી કરવા તેમની ઘાત શોધવા પારિમાણિક સૂત્ર વાપરે. ગોઠવણી કરવી પણ સાહેબ આપણને ખબર છે કે m × v કરીએ mv તો વેગમાન મળે, p બરાબર mv આપણે માન સમીકરણ છે. p બરાબર mv માં આપણને ખબર છે p બરાબર mv દળ અને વેગ પર આધારિત છે. દળ પણ કેટલી ઘાતમાં 1 ઘાતમાં 2 ઘાતમાં 3 ઘાતમાં કેટલી ઘાતમાં આધારિત છે એ તો આપણે જોવું પડે. તો કોઈ પણ ભૌતિક રાશિ જોઈ લીધું, તેમની ઘાત શોધવા તો કેટલી ઘાતે હતું? તો સ્ટેપ 1 શું કીધું છે? આજ્ઞાત ઘાત ABC ધારો વાળું સમીકરણ બનાવો. ABC વાળું સમીકરણ બનાવી આજ્ઞાત ઘાત વાળું જેમાં ઘાત અજ્ઞાત છે, આપણને કોઈ જ ખબર નથી કે એની. તો એ ઘાત વાળું આપણે સમીકરણ બનાવીએ. તો દરેક સમીકરણનું પારિમાણિક સૂત્ર લખો. સાહેબ જો દરેક રાશિનું એટલે રાશિ તરફ સમજી લો કે p બરાબર mv છે તો p નું પારિમાણિક સૂત્ર, m નું પારિમાણિક સૂત્ર અને v નું પારિમાણિક સૂત્ર હે ને એ રીતના આપણે જોઈએ. તો બાળો v નું પારિમાણિક સૂત્ર, m નું પારિમાણિક સૂત્ર એ રીતના આપણે શોધી શકીએ. ચલો હવે આપણે જોઈએ કે કોઈ પણ ભૌતિક રાશિ તો આપણે જોઈ ગયો સર p આપણી પાસે છે વેગમાન છે. સર શું છે આપણી પાસે? વેગમાન. p આપણી પાસે વેગમાન છે. તો આ જે વેગમાન છે p વેગમાન બરાબર આપણે લખી શકીએ mv. p બરાબર શું લખી શકીએ છીએ સર? આપણે mv લખી શકીએ છીએ. તો p બરાબર આપણે ખબર છે કે p નું વેગમાનનું પારિમાણિક સૂત્ર m1 L-1 t-2 આ પારિમાણિક સૂત્ર છે. અમુક પારિમાણિક સૂત્રો આપણે યાદ રાખવા પડે. દરેક પારિમાણિક સૂત્ર આપણે આવડું એ વસ્તુ યોગ્ય નહીં. mv તો m નું પારિમાણિક સમજો m ની 1 ઘાત છે, a ઘાત લઈએ, v ની આપણે b ઘાત લઈએ. સર શું કર્યું સર? આપણે ઘાત ધારી ને આ બાજુ પારિમાણિક સૂત્ર આપણી પાસે શું છે? m1 L1 t-2. ઓકે ચલો me તો સર આ બાજુ તો એમ લખી દઈએ m1 L-1 t-2 બરાબર m નું પારિમાણિક સૂત્ર m1 તો m1 ગુણ્યા આપણે a કરીએ તો m a થાય, v તો L1 t-1 આખાની કેટલી ઘાત થાય? b ઘાત થાય.
આખાની બી ઘાત. તો હવે આ જે ઘાત થી તો એનો આપણે કઈ રીતના દર્શાવીએ સર m1 l1 t - 2 અને ma l1 t - 1 ની બી ઘાત. જો આ બાજુ તો એમાં m1 l - 1 t - 2 ma lb t - b. આ સમીકરણ થયું સર. હવે આ જે સમીકરણ છે તો આ સમીકરણનું m ના પરિમાણો શું કરવાનું છે ઘાતાંકની સરખામણી કરતા. ઘાતાંકની સરખામણી કરી લો. ઘાતાંકની સરખામણી m1 l - 1 t - 2 ma lb t - b. સર m ના અંગાથી કરીએ તો a બરાબર 1 થઈ જાય કારણ કે m ના પરિમાણો હોય 1 નો હોય a તો a બરાબર 1 થાય. l - 1 b તો b બરાબર શું આવશે -1. b બરાબર શું આવશે -1. પરંતુ ઉભા રહો અહીંયા l નું પરિમાણ t નું પરિમાણ -b નું t નું પરિમાણ આ હોય b તો l - b બરાબર હોય આપણી પાસે સમીકરણ આ હે -2 તો b ની જગ્યાએ આપણે આમ પણ લખી શકીએ કે b બરાબર 2 આવો અને b બરાબર -1 એ આવો. પરંતુ જો કોઈ ઘાતાંકની -1 એ જરૂરી છે અને 2 જરૂરી છે આ અમુક અપવાદો જોઈ પણ આમાં શું મિસ્ટેક છે એ જોવાનું છે આપણે. શું મિસ્ટેક છે એ જોવાનું છે એ એટલા માટે આપણે આ જોયું પહેલો. બીજું આપણે જોઈ લઈએ f બરાબર ma ફુલાવાઈનીમાં. આ તો ગતિનો બીજો નિયમ. ગતિના બીજા નિયમમાં બળનું પરિમાણ છે m1 l1 t - 2 ના m1 l1 t - 2 સર હોય m નું ma m ની એક ઘાત લઈ લો a નું la l1 t - 2 સર એની બી ઘાત લઈ લો. આ આપણે તમે પ્રેક્ટિસ કરવાની. આ પ્રેક્ટિસ એટલા માટે કે સર પ્રેક્ટિસ કર્યા વગર મીટ ચાલશે નહીં. પ્રેક્ટિસ કર્યા વગર મીટ ચાલશે નહીં. શું કર્યું હોય આપણે ઘાતાંકની સરખામણી કરી. શું કર્યું સરખામણી. આ સ્ટેપથી જ કરવાનું. ભલે જવાબ ના આવે તો કંઈ વાંધો નહીં પરંતુ આપણને સ્ટેપ તો આવડે છે માત્ર સ્ટેપથી જ આપણું કામ ચાલશે. ચલો હવે આપણે આગળ જઈએ ગુણકો અને ઉપગુણકો. હવે ગુણકો આપણે કઈ રીતના વાપરીએ સર ગુણકો પ્લસ એ હોય માઇનસ હોય. સર પ્લસ અને માઇનસ આપણે કઈ રીતના વાપરીએ જુઓ 10 ની પ્લસ ઘાત હોય અને 10 ની માઇનસ ઘાત હોય. 10 ની પ્લસ ઘાત અને 10 ની માઇનસ ઘાતમાં કઈ રીતના તફાવત જોવા મળે 10 ની પ્લસ ઘાત અને 10 ની માઇનસ ઘાત. તો 10 ની પ્લસ 1 ઘાત 10 ની પ્લસ 2 ઘાત 10 ની પ્લસ 3 ઘાત પછી 3 નો આપણે શું કે આનું ગળ્યું બોલવાનું 3 ની 6 3 ની 9 3 ની એ રીતના આપણે ગળ્યું બોલવાનું અને આગળ ચાલવાનું. આ રીતના 10 ની માઇનસ હોય 10 ની -1 10 ની -2 10 ની -3 10 ની -6 3 થી ગળ્યું ચાલુ કરવાનું 10 ની -6 10 ની -9 ડેશ જેટલા સુધી કરવાનું છે 24 ઘાત આવી જાય -24 ના હોય +24 આટલા સુધી ના જાય તો સુધી આપણે આ બસ ગળ્યું જ બોલવાનું. ઓકે તો એ ગુણાકો શું હવે 18 સુધી જ આપેલા છે તો 18 સુધી IMP આપણે 18 સુધી છે. આપણે IMP કેટલા 18 સુધી. જો પહેલી સંખ્યાને સંજ્ઞાન પૂર્વક પહેલું આપણે 10 ની 1 ઘાત આ કોઠો આપણે તૈયારી કરવી જ પડે. તૈયારી કર્યા વગર તો ચાલે ને ભાઈ પણ આપણે જે હોય સિક્વન્સમાં લખ્યું એ સિક્વન્સમાં તૈયારી કરીએ તો વધારે સારું રહે. ડેકા હેક્ટા કિલો મેગા સર આપણને ઘાત લખતા જ આવડી હતી તો ભાઈ સિક્વન્સમાં આપણને ઘાત આવડી જાય નોમાં સિક્વન્સમાં આપણને નામ આવડી જાય તો આપણે ઇઝીલી કરી નાખીએ. સંખ્યામાં હોય સિક્વન્સમાં સંખ્યા અને સિક્વન્સમાં પૂર્વક આવી જાય તો આપણને યાદ આવી જાય. ડેકા હેક્ટા કિલો મેગા ગીગા ટેરા પેટા એક્ઝા એક વાર ફરી ડેકા હેક્ટા કિલો મેગા ગીગા ટેરા પેટા એક્ઝા ડેકા હેક્ટા કિલો મેગા ગીગા ટેરા પેટા એક્ઝા. સર આ બાજુ માઇનસમાં ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટો ડેસી સેન્ટી મિલી માઇક્રો નેનો પીકો ફેમટો એટો આ રીતના. હવે ઓના પછી એક નવી રાશિ આવશે સાર્થક અંક. કયું આવશે સાર્થક અંક જે અહીંયા આપણે ઉલ્લેખ કરેલો નહીં એટલે આપણે સમજી લઈએ. સાર્થક અંક આવું છે સાર્થક અંક. તો સાર્થક અંકમાં આપણે જોયું હતું કે જે વસ્તુ નિર્દેશક છે એનું આપણે સાર્થક અંક કહેવાય કે જેના જો કોઈ પણ આપણને ભૌતિક રાશિઓ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 1 છે બેઝિક છે. ચેપ્ટર નંબર 1 છે ને યુનિટ એન્ડ ડાયમેન્શન બહુ એટલે બહુ બેઝિક છે ફિઝિક્સનું. તો ફિઝિક્સમાં ભૌતિક રાશિઓનો બેઝિક તો આપણને આવડવું જોઈએ કે ચેપ્ટર 1 નું ભૌતિક રાશિઓનું અમુક મૂલ્યો હોય ને
એના હોય ભૌતિક રાશિના મૂલ્યો હોય તો એ મૂલ્યો માટે જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એ જોવાની છે. તો એવી સંખ્યા કે જે મૂલ્ય બદલી શકવાની તાકાત ધરાવે છે. સમજો સમજવું ઇમ્પોર્ટન્ટ છે. ગોખીમાંથી જવાબ ના એવી સંખ્યા કે જે મૂલ્યનું બદલી શકવાની પોતાની તાકાત ધરાવે છે. ટૂંકમાં એવી વ્યક્તિ કે જે જેડબલી ક્રેક કરવાની તાકાત ધરાવે છે. એવી એમ જ રીતના હોય આપણી પાસે એવી સંખ્યા કે જે મૂલ્યો બદલી રાખવાની તાકાત ધરાવે ક્ષમતા ધરાવે છે. એવી સંખ્યાનો આપણે કહેવાય સાર્થક અંક. 1.003 આમાં સાર્થક અંકની સંખ્યા સર 0 0 છે 3 છે તો આમાં જે સંખ્યા દર્શાવે તો 1 અને 2 તો 2 સાર્થક અંક હોય. 1.00 તો આમાં જો પોઈન્ટ પાછું 0 0 છે પણ પાછું આગળ આલેલી નહીં સંખ્યા તો ઓનામાં આપણે જોજો હા કોઈ મિસ્ટેક થઈ 1 2 3 4 આ 4 સાર્થક અંકો હોય જો પોઈન્ટ પાછું કશું નહીં. પોઈન્ટ પાછું 0 0 0 ગમે તે હોય ઇન્ફિનિટી સુધી પણ હોય પણ આપણે કોઈ ચિંતા નહીં. પોઈન્ટની આગળ 1 કારણ કે પોઈન્ટની પાસે કોઈ મૂલ્ય આપેલું નથી એટલા માટે. ચલો 234.19001. ચલો આ સમીકરણમાં કોઈ થાય. ચલો એક તો ખરું, બીજું એ ખરું, ત્રીજું એ ખરું, ચોથું એ ખરું. સર આ બે 0 ગણાય, એક તો ગણાય પણ આ બે 0 હા તો સર આગળ સંખ્યા પાછળ સંખ્યા જે કિસ્સામાં આગળ સંખ્યા પાછળ એક સંખ્યા હોય તો હિંમત ગણાશે એટલે આ 5 એટલે 5 સંખ્યાઓ આપણી પાસે આવી જશે. 5 સંખ્યા ભાષા શુદ્ધિ થાય તો અશુદ્ધિ શુદ્ધિ. હવે સાર્થક અંકો તો આટલું હતું સાર્થક અંકમાં. હવે આપણે જોઈએ વર્નિયર માપક્રમ. વર્નિયર માપક્રમમાં એક જો આપણે ઓલા કે આઈએમપી ટોપિક છે એટલા માટે જ આપણે વર્નિયર માપક્રમ ખોલ્યું છે. વર્નિયર માપક્રમમાં આપણી પાસે સામાન્ય રીતે વર્નિયર કેલિપરનો ઉપયોગ વસ્તુનો વ્યાસ વર્નિયર અને ઊંડાઈ માપવા માટે થાય. કોઈ પણ વસ્તુ છે તો એની ઊંડાઈ માપવા માટે સમજી લો આપણે સ્કેલ લઈ ગયા સ્કેલ તો સ્કેલની જેમ ઊંડાઈ માપવા માટે ધારો કે આ લંબાઈ હોય આ રીતની લંબાઈ તો આ જે લંબાઈ માપવા માટે ઓમ કરી દઈએ તો આપણે ઊંડાઈ માપાય. એમ ગમે તે રીતના માપવા માટે વપરાય. ઓકે વ્યાસ તો આમ તમે જો ગોળ પદાર્થ લાવો તો એનો વ્યાસ એ મપાય. તમે ઊંડાઈ માપો તો ઊંડાઈ મપાય. ઓમ માપો તો લંબાઈ મપાય. ગમે તે રીતના માપાઈ શકે પણ વસ્તુ તો એક જ છે. વર્નિયર કેલિપર બે અંકન કરેલા સાહેબ આપણે જે ફૂટપટ્ટી કરેલી છે એમાં આપણે જોયું હતું કે બે અંકન કરેલા એક સેન્ટીમીટરમાં કરેલો હોય ને એક આ બાજુ મીટરમાં કરેલું હોય એ રીતના આપણી પાસે બે અંકન કરેલા હોય. આ આપણી ફૂટપટ્ટી તો આ જે બે અંકન કરેલા હોય આ બાજુ આ જે છે સેન્ટીમીટરમાં ને આ બાજુ ફીટમાં હોય કે મીટરમાં હોય. મીટરમાં તો ના હોય લગભગ એ જેમાં હોય એમાં ટૂંકમાં બે અંકન કરેલા છે. કેટલા બે અંકન કરેલા છે. હવે આ જે અંકન ઉપર જોઈએ કે કયા અંકન એમએસડી અને વીએસડી. એમએસડી અને વીએસડીમાં મુખ્ય માપન બનાવવા વિભાગની સંખ્યા એમએસડી અને વીએસડી બરાબર વર્નિયર માપન બનાવવા વિભાગની સંખ્યા. જો આ થિયરી જોઈ લઈએ. સામાન્ય રીતે મીટર પટ્ટીના અંકન તથા લઘુત્તમ માપ હોય છે તે રીતે વર્નિયર કેલિપરમાં પણ લઘુત્તમ હોય છે. જો આપણે જોયું હોય સ્કેલમાં કે ભાઈ નાનું આંકડો આટલું છે એટલે કીડી જેવડું છે નાનું એમ વર્નિયર કેલિપરમાં નાનું માપ હોય છે. નાનું માપ હોય છે. સામાન્ય રીતે વર્નિયર કેલિપરમાં 10 કાપાની સંખ્યાને મુખ્ય માપન પર કાપાની સંખ્યા હોય છે જેથી વ્યાપક રીતે જો આ યાદ રાખવાનું એક્સ વીએસડી આ પહેલું સમીકરણ જેના દ્વારા આપણને પ્રશ્ન પૂછાયની સંભાવના મહત્તમ છે. વયથી આપણે આ થિયરી તમે ના કરો તો ચાલશે પરંતુ આ કરવું પડે. કદાચ થિયરી ટાઈપ પૂછાઈ જાય પ્રશ્ન તો એમએસડી વીએસડીનું મૂલ્ય યાદ રાખવું જોઈએ ને બસ આ એક્સ વીએસડી બરાબર વાય એમએસડી. એક્સ વીએસડી બરાબર વાય એમએસડી હોય તો આપણે શું દર્શાવી શકીએ સર એક વીએસડી બરાબર વાય અપોન એક્સ એમએસડી થાય. એક વીએસડી બરાબર વાય અપોન એક્સ એમએસડી થાય. આ સમીકરણ સર એમએસડીનું જ મૂલ્ય આવેલું છે વીએસડીને વીએસડી કરતા બનાવો તો એનો એમએસડીના સ્વરૂપમાં આવ્યું. તો ચલો હવે આપણે જોયું તો એની વાત કરીએ તો કોઈક લઘુત્તમ માપની વાત કરી હતી. કેલિપરમાં પણ હોય છે એનું લઘુત્તમ માપ. તો લઘુત્તમ માપ શક્તિ જેનું આપણે એલસી કહેવાય. જો લિસ્ટ કાઉન્ટ અમુક ટાઈમે આ તો ઇંગ્લિશમાં પૂછાઈ જાય લિસ્ટ કાઉન્ટ આ લખ્યું છે. લિસ્ટ કાઉન્ટમાં એલસી બરાબર એમએસડી માઇનસ વીએસડી. મોસ્ટ આઈએમપી મોસ્ટ લખું છું
મોસ્ટ કાંડોમાંથી પ્રશ્નો પૂછાવાનું એક પ્રશ્ન વર્ણિયરમાંથી કદાચ પાણીમાંની સૂત્રોમાં કદાચ જો ના પૂછ્યું તો એલસીમાંથી તો 100%, એટલે વર્ણિયરમાંથી તો એલસી બરાબર એમએસડી માઇનસ વીએસડી જે આઈએમપીમાં છે, એલસી બરાબર એમએસડી હોય સર, વીએસડી નું સ્વરૂપ આપણે જાય તો કોઈ વાંધો છે x y upon x એમએસડી, તો જે જો એમએસડી નું મૂલ્ય જે હોય એ રીતના બેની બાજુ એમએસડી છે તો એમએસડી આપણે શું કર્યું બહાર ઉગાડ્યું, તો એમએસડી 1 માઇનસ y upon x, તો x માઇનસ y upon x પણ લઈ શકે દર્શાવે. જો રીડિંગ રીડિંગ પણ હોય તો સર કઈ રીતના આપણે રીડિંગ પૂછાય એવું છે સાહેબ. આપણે સ્કેલ લીધી તો સ્કેલમાં આપણે રીડિંગ કરતા હોય આ રીતની રીડિંગ, આટલું રીડિંગ કર્યું. રીડિંગ એટલે છે માપન, આપણે માપન કરતા હોય કોઈનો વ્યાસ માપે, કોઈની લંબાઈ માપે, કોઈની ઊંડાઈ માપે, એ રીતની ગમે તે રીતના આપણે માપતા હોય. રીડિંગ બરાબર તો MSR પ્લસ VSR ઇન્ટુ LC વત્તા 0 એરર. જો હોય આપણે પણ આવી દીધું 0 એરર. 0 એરરનું મુખ્યત્વે કોઈ કોમ હોતું નહીં, પણ જો કોઈ કિસ્સામાં 0 એરર આપેલી હોય તો લખવાની. જ્યારે MSR 7 સેમી હોય તો 7 × 10 આપેલા હોય તો કિસ્સામાં MSR 7. જો મુખ્ય માપદંડ પરનું જે વાંચન થાય એનું આપણે MSR કહીશું, અને વર્નિયર માપદંડ પરનું જે માપન છે, માપન એટલે આ રીડિંગ, એને VSR કહીશું. LC એટલે લિસ્ટ કાઉન્ટ આપણા પાસે લઘુત્તમ માપ શક્તિ. પ્રશ્નમાં પણ બેસતા કાપા આપેલા હોય તો જો આપણને બંધ બેસતા કાપા એ ઉપરોક્ત મૂલ્ય આપણને એકોક શબ્દ આપી દીધું કે ભાઈ સર બંધ બેસતા કાપા છે, તે બંધ બેસતા કાપાનું આપણે VSR દર્શાવવાનું, એ બંધ બેસતા કાપાનું VSR દર્શાવવાનું. હવે એના પછી એક નવો જ ટોપિક છે આપણે માઇક્રોમીટર સ્ક્રૂ ગેજ. સિમિલર ટોપિક છે, ખાલી અમુક જ કિસ્સા જે છે એડ થયા છે. MSD મુખ્ય માપદંડ પરનું માપન એ જ હતું તે જ CSD વર્તુળાકાર માપદંડ પરના વિભાગની સંખ્યા. મેક્સ કેટલી હોઈ શકે આમ પાછું મૂલ્ય થોડું ઓછું છે, થિયરી બેઝ ન પૂછે જાય પણ આપણે જાણતા ના હોઈએ તો આપણે ભણી પડીએ તો મેક્સ મૂલ્ય આપણી પાસે 100 હોઈ શકે. MSD મુખ્ય માપદંડ પરનું વાંચન, CSR વર્તુળાકાર માપદંડ પરનું વાંચન 1 મિલીમીટર બરાબર 0.1. આ એ રૂપાંતરણ આવડવું જોઈએ, કારણ કે આમાંથી ઘણી વખત રૂપાંતરણો પૂછાઈ જાય એવું છે. સર MSR CSR ખબર પડી જાય, MSD CSD એનામાં હતું VSR અને VSD હતું, આમાં CSD અને CSR છે, એટલે આ બે આમાં તફાવત ખાસ યાદ રાખવો જોઈએ. પીચનું મૂલ્ય મુખ્ય માપદંડ પરનું રેખીય અંતર ભાગ્યા વર્તુળાકાર માપદંડ પર પૂર્ણ ભ્રમણોની સંખ્યા. પૂર્ણ ભ્રમણોની સંખ્યા વર્તુળાકાર માપદંડ પર, તો એક્ઝામ્પલ તરીકે ધારો કે 1/4 હોય તો 0.25. એ બધું નહીં, ટૂંકમાં આપણું શોર્ટ ફોર્મ્યુલા કે આ બધું કશું કરીએ. MSD મુખ્ય માપદંડ રેખીય અંતર એટલે આપણે MSD નું જે પણ મૂલ્ય MSD નું લખતું આપેલું હોય ને MSD કરી દેવાનું, બાકી વર્તુળાકાર ભ્રમણોની સંખ્યા તો CSD ના ભ્રમણ. જો MSD નું અંતર, MSD નું રેખીય અંતર ભાગ્યા CSD નું ભ્રમણ, બસ આટલું જ કરી નાખવાનું. જ્યારે પીચ ન આપેલો હોય તે કિસ્સામાં યાદ રાખીજો, આમ ટોપિક યાદ રાખીજો, આમાંથી લોચા પડશે. જ્યારે પીચ ના આપેલું હોય તો પીચ 1 MSD લેવાનું, 1 મિલીમીટર 0.1 સેન્ટીમીટર, તો LC બરાબર પીચનું મૂલ્ય. સર પીચનું મૂલ્ય ભાગ્યા વર્તુળાકાર પરના વિભાગો, એટલે હું લખું LC બરાબર પીચ ભાગ્યા CSD. પીચ ભાગ્યા CSD. રીડિંગમાં મળી છે MSR પ્લસ CSR ઇન્ટુ LC. પેલામાં VSR હતું સર, VSR હતું, હું આપણી પાસે CSR થયું, બીજું કોઈ છે નહીં, પ્લસ ઓર માઇનસ 0 એરર છે, તો એક 0 એરર છે, બીજું કઈ જો એમાં ડિફરન્ટ છે નહીં. LC બરાબર પીચનું મૂલ્ય ભાગ્યા વર્તુળાકાર માપદંડ પરના વિભાગોની સંખ્યા, પીચ ભાગ્યા CSD. રીડિંગ MSR પ્લસ CSR ઇન્ટુ LC. CSR ઇન્ટુ LC પહેલાં કરવાનું, પ્લસ MSR પેલામાં એ જ રીતના કરવાનું. સાર્થક અંકો આપણે જોઈએ, રાઉન્ડ ઓફ કરવાના મુદ્દાઓ પાછા એ ના ભૂલી જાય કે જો 5 થી ને જુઓ તો એમને તમારે હટાવી નાખવાનું. ઉદાહરણ દ્વારા સમજીએ. 10.75 છે, સમજો 10.74 આ મૂલ્ય 10.76 મૂલ્ય લીધું અને 10.75 મૂલ્ય લીધું. 3 મૂલ્ય છે આપણી પાસે. પહેલું મૂલ્ય આ કોન્સેપ્ટ આવું જોઈએ. આ કિસ્સામાં શું થાય સર, છેલ્લો અંક જો 4 એનું સર, 4 નું મૂલ્ય કેટલું છે? 5 થી નાનું છે, તો આપણે લખીએ એમની હટાઈ નાખીએ તો 10.7 લખી શકાય. હોય 6 છે તો 6 નું મૂલ્ય 5 કરતાં વધુ છે, 5 કરતાં કેવું છે? વધુ છે, તો 5 કરતાં વધુ હોય તો આપણે
10.8 લખવું પડે, 10.8 લખવું પડે. એ તો બેઝિક છે, તે તો આવડતું હોય. બીજો એક નિયમ છે કે ભાઈ 5 હોય તો 5નો જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 હોય અને જો તેની પહેલાનો અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો. સમજો હોય આપણી પાસે 5 છે તો આ 5 કિસ્સામાં આ કિસ્સો આપણે 9 ગણીએ છીએ. 5 છે તો 5ના પહેલાં જો એકી હોય, એકી સંખ્યા 5ના પહેલાં એકી હોય તો +1 કરવાનું. જો બેકી હોય તો કશું ના કરવાનું, 0 કરવાનું, કંઈ કરવાનું જરૂર નથી. પણ હું એકી છે તો આપણે 10.8. આ એક નવો કોન્સેપ્ટ હતો, બીજો કોઈ છે નહીં. હા, સાર્થક અંકમાં એક આઈએમપી ટોપિક, સાર્થક અંકમાં આપણે એક વસ્તુ લઈએ, જેટલા સાર્થક અંકમાં મૂલ્ય આપેલું હોય, જેટલા સાર્થક અંકમાં પ્રશ્નમાં જે મૂલ્ય આપેલું હોય, મૂલ્ય આપ્યું હોય એ જ મૂલ્યમાં જવાબ આવે. સમજ્યા તમે? ધારો કે પ્રશ્નમાં મૂલ્ય આવ્યું તો લઘુત્તમ કેટલું છે? ધારો કે 0.74, 0.713. તો મતલબ બે મૂલ્ય લઈને આપણે ગમે તે XYZ છે, આપણને તે કોઈ માથાકૂટ કરવાની. આ એક જવાબ. તો એનું કે સાર્થક અંકની ગણતરી કરી, સાર્થક અંકને માન્ય ગણીને આનો ઉત્તર આપો. ગમે તે હોય, ગુણાકાર હોય, ભાગાકાર હોય, સરવાળો. લઘુત્તમ છે એટલે 0.74. બે સાર્થક અંક ઓછામાં ઓછા. તો બે સાર્થક અંક વાળો જવાબ કયો છે એ પહેલું ટીક કરવાનું, બીજું બધું મથવાનું જરૂર નહીં. આ શોર્ટ ટેકનિક છે. હવે ત્રુટીઓ એક નવો ટોપિક છે. એ ત્રુટીઓનું થોડું જે છે ને ડીપમાં મળવું, કારણ કે એ થોડું ડિસ્ગસ્ટિંગ વાળું છે. એનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં રાખીએ કે નિયમો પ્રોપર જાય. ત્રુટીઓ એકદમ પ્રોપર હશે, એમાં કોઈ જેવું તેવું ના. ત્રુટીઓ આપણે એમાં થોડું શું છે કે થિયરી પણ છે થોડી. એમાં ત્રુટીઓનો અંદાજમાં આપણી પાસે નિરપેક્ષ ત્રુટિ છે, સાપેક્ષ ત્રુટિ અને આ પછી આપણે ચેપ્ટર બદલાઈ જાય છે. પછી ચેપ્ટરમાં બીજું કંઈ છે જ નહીં. આટલું જો મહેનત કરે સિવાય રિઝલ્ટ આવવાનું નથી. અને એ તો ખાસ કરીને જીવનમાં મહેનત કરવી તમારે પડશે. રિવિઝન હતું, આ તો માત્ર રિવિઝન પૂરતું હતું ને. તમારા જે કોઈ પણ જો કોન્સેપ્ટ જો બાકી રહી જતા હોય, જો આપણે જો ગુજરાતી મીડિયમમાં છીએ તો ગુજરાતી મીડિયમમાં કોઈ પણ પદાર્થ જો કોઈ પણ કોન્સેપ્ટ આપણો જો બાકી રહી જાય, કોઈ પણ કોન્સેપ્ટ બાકી રહી જાય તો આ ઓલ કોન્સેપ્ટ આ કયા છે? ઓલ. ગુજરાતી મીડિયમમાં તો સાહેબ બેસ્ટ છે. ઓનથી વધારે ગુજરાતી મીડિયમમાં બેસ્ટ છે નહીં. આપણે જે છે હાઈ લેવલનું કીધું કે આપણે આટલા સુધી કરવાનો પ્રયત્ન કરો. જો આટલા સુધી જોયો તો થેન્ક યુ. ઓવર એન્ડ ઓવર.